ગુડ આફ્ટરનૂન. બિઝનેસ કેપિટલ વીકલી એડિશનમાં આપ સૌનું સ્વાગત છે. હું અજય ચાવડા આપની સાથે. તો માર્કેટ આ સપ્તાહ જો બહુ જ સારું પરફોર્મન્સ જોઈએ તો ઉથલ પાથલ જોવા મળી, પણ તેજી સાથે જો ક્લોઝિંગ જોવા મળ્યું નિફ્ટી, બેંક નિફ્ટી કે સેન્સેક્સ ત્રણ ઇન્ડેક્સ જો સારી એવી મજબૂતી જે પીટાયા હતા અને એ પ્રમાણે રિકવરી છે આ સપ્તાહ આપણને જો એકદમ સારી જોવા મળી છે. આગળ વાતચીત કરીશું શરૂઆત હેડલાઇન્સની સાથે. સતત છઠ્ઠા સપ્તાહ ઘટાડા બાદ માર્કેટમાં જોવા મળી જોરદાર રિકવરી. સાપ્તાહિક નિફ્ટી ઉતાર ચઢાવ સાથે 1330 પોઈન્ટ વધીને 24,000 પાર બંધ, તો સેન્સેક્સમાં પણ 4230 પોઈન્ટ વધીને 77,525 નજીક બંધ. સપ્તાહ દરમિયાન બેંક નિફ્ટીમાં પણ મોટો ઉછાળો. સપ્તાહ દરમિયાન બેંક નિફ્ટી 8.5% એટલે 4300 પોઈન્ટ વધીને 56,000 નજીક બંધ. પીએસયુ અને પ્રાઇવેટ બેંકોમાં જોવા મળી જોરદાર ખરીદારી. સપ્તાહ દરમિયાન સોના ચાંદીના ભાવમાં પણ જોરદાર તેજી જોવા મળી. આંતરરાષ્ટ્રીય પરિબળો અને સ્થાનિક માંગના કિંમતોના લીધે જોવા મળી ભારે વોલેટિલિટી. સપ્તાહ દરમિયાન સોનામાં 5,180 તો ચાંદીમાં 10,700 રૂપિયાથી વધુનો જોવા મળ્યો ઉછાળો. સપ્તાહ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો કડાકો. યુએસ ઈરાન યુદ્ધ વિરામના કારણે ક્રૂડના ભાવનો સાપ્તાહિક 12% કડાકો. એમસીએક્સ પર સાપ્તાહિક ક્રૂડ 1200 રૂપિયાથી વધુ ઘટીને 9,000ની નજીક. મોડી રાત્રે ક્રૂડના ભાવમાં 1.5% ઘટીને 94 પ્રતિ બેરલને નજીક. ડોલર સામે રૂપિયામાં સતત બીજા સપ્તાહ જોરદાર રિકવરી. ક્રૂડના ભાવ ઘટતા રૂપિયામાં મજબૂતી. ડોલર સામે રૂપિયો પ્રથમવાર 95 પાર પહોંચ્યો. તે બાદ સારી રિકવરી. ઘસાતા રૂપિયા સામે આરબીઆઈ દ્વારા આક્રમક હસ્તક્ષેપ. રૂપિયામાં છેલ્લા 6 વર્ષમાં સૌથી મોટી સાપ્તાહિક મજબૂત. ઓવરઓલ માર્કેટ જો ઇન્ડેક્સમાં તો રિકવરી જોવા મળી છે, પણ હેડલાઇન પરથી એ બી આઈડિયા આવી ગયો કે સોના ચાંદીમાં પણ જો સારી એવી રિકવરી જોવા મળી છે. ક્રૂડની પ્રાઇસ જો ફાઇનલી જે હવે જોવા માંગતા હતા કે $100 નીચે આવી ગયા છે. કન્ટિન્યુઅસ જો આ સપ્તાહ $100 નીચે જ આપણે જોવા મળે છે. એક સારી વસ્તુ છે, ક્રૂડ કન્ટિન્યુઅસ $100 નીચે કન્ટિન્યુઅસ આપણને જોવા મળે છે. લાસ્ટ ટ્રેડિંગ સેશન પ્રમાણે પ્રાઇસ ગણ્યો તો $94 પ્રતિ બેરલ. એટલે કે એને જો ક્રૂડની પ્રાઇસ બી હવે થોડી નીચેની સાઈડ એટલે ડાઉન સાઈડ જોવા મળી છે. હજી બી હાઈયર છે, પણ $100ની જે પાર હતી એમાં તો જો થોડી રિલીફ હાલ જોવા મળી છે. હવે ક્વિકલી ઇન્ડેક્સ આપણે જાણી લઈએ તો સાપ્તાહિક 21નું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. તો નિફ્ટી ખાસ કરીને જો ક્લોઝિંગ તો 24,50નું જોવા મળ્યું હતું. સાપ્તાહિક પરફોર્મન્સ જોઈએ જે તમે સ્ક્રીન પર છે 5.88 એટલે 6%નું પરફોર્મન્સ. નિફ્ટી ઇન્ડેક્સ ખાસ કરીને જો તમને રિકવરી એટલે જો આ સપ્તાહ ખાસ કરીને સારી જોવા મળી છે. બેંક નિફ્ટી જો અહીંયા પર્સન્ટેજ આંકડો વધારે છે કારણ કે પીટા એવા હતા, એટલે બેંક નિફ્ટી જો પરફોર્મન્સ વાઇઝ અહીંયા જોઈશું વીકલી 8.5% એટલે 8.46% આજુબાજુ. બેંક નિફ્ટી સુપર અહીંયા જો 56,000 નજીક ક્લોઝ થયા છે. અને સેન્સેક્સમાં બી જો તો નિયર બાય 5.5% આજુબાજુ. સેન્સેક્સમાં બી જો ત્યાં બી જો રિકવરી સારી છે. એટલે ત્રણ ઇન્ડેક્સ આ સપ્તાહ જો પરફોર્મન્સ વાઇઝ તો આપણને બહુ જ પોઝિટિવ જોવા મળ્યું હતું. નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ સાથે સાથે કોમોડિટીમાં બી અપડેટ આપણને જોઈશું. સ્પેસિફિક પોઝિટિવને સાથે જ ખાસ કરીને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. તો ઇન્ડેક્સ સ્પેસિફિક તો હવે સાપ્તાહિક રિટર્ન તો સમજી લીધા. હવે લેવલ સ્પેસિફિક વાત કરીએ તો ઓવરઓલ લેવલ સ્પેસિફિકમાં જોઈશું કે નિફ્ટી, બેંક નિફ્ટી હવે કયા લેવલ છે મહત્વના જે ખાસ કરીને હજી ફોકસ કરવાનું રહેશે. તો મારા સહયોગી યુમિક આપણી સાથે જોડાઈ ગયા છે. યુમિક, ગુડ આફ્ટરનૂન. સપ્તાહ તો જો સારું જોવા મળ્યું છે. ઓવરઓલ વાત કરીએ ક્લોઝિંગ બી જો નિફ્ટી, બેંક નિફ્ટી જે જરૂર હતી એની આજુબાજુ જ ક્લોઝ થયા છે. નેક્સ્ટ પરફોર્મન્સ આ સપ્તાહ બી આ રીતનું જોવા મળ્યું તો કયા મહત્વના લેવલ છે ફોકસ કરીશ યુમિક? જી બિલકુલ અજય, તમે જુઓ તો બહુ સરસ આપણને આ અઠવાડિયે જે કારોબાર જોવા મળ્યો સરસ. તમે જુઓ તો રિકવરી માર્કેટમાં આવી. હવે આપણે યાદ છે લાસ્ટ ટાઈમ પણ આપણે જ્યારે બિઝનેસ કેપિટલમાં વાત કરતા હતા ત્યારે આપણે વાત કરતા હતા કે લાસ્ટ અઠવાડિયે આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે કીધું હતું કે એ અઠવાડિયાનો લો જો માર્કેટ નહીં તોડે તો માર્કેટ બહુ સરસ રિકવરી આપશે. એ આપણે વર્ડ પણ કીધું અને આપણે પણ કીધું જો રિકવરી આપશે ને તો નિફ્ટી મિનિમમ 800 પોઈન્ટ સુધીની આપણે એક તેજીની એક્શન જોવા મળી શકે, પરંતુ 800 નહીં 150 પોઈન્ટની તેજી તમે જો અહીંયા આપણને આ અઠવાડિયે ખાસ કરીને જોવા મળી છે. અને બેંક નિફ્ટીમાં પણ તમે જો બહુ જબરદસ્ત રિકવરી આપણને જોવા મળી છે. હવે પ્રશ્ન એ થાય છે રિકવરી આવી ગઈ, હવે આગળ શું? તો હજુ પણ ટેકનિકલી સેન્ટિમેન્ટ પોઝિટિવ છે જે સારી વસ્તુ છે. તો આવો આપણે ચાર્ટ ઉપર સમજીએ. પહેલાં ડેઇલી ચાર્ટ સમજીશું. તો નિફ્ટીમાં ડેઇલી ચાર્ટ તમે નજર કરો તો આપણને ખાસ કરીને નજર આવશે જે રીતના આપણને જે ક્લોઝિંગ આવી છે ને બહુ જ સરસ છે. કારણ કે તમે જો કે આપણને એક દિવસ પહેલાં તો જે કરેક્શન આવી ગુરુવારે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું અને પછી જે શુક્રવારના દિવસે તમે જો જે આપણને કમબેક જોવા મળ્યું એ બહુ સરસ હતું. કારણ કે જ્યારે પણ એક હિસ્ટ્રી તમે જોશો ને તો આવી રીતે ગેપ અપ આટલું મોટું ઓપનિંગ થાય અને પછી
બીજા દિવસ અગર જો પ્રોફિટ બુકિંગ આવે છે તો એના નેક્સ્ટ ડે એ જે પ્રોફિટ બુકિંગ વાળી જે કેન્ડલો છે એને ક્રોસ ઓવર થાય છે તો એ માર્કેટમાં કોન્ફિડન્સ બહુ સરસ આપે છે. એટલા માટે તમે જો આ સેન્ટિમેન્ટ અહીંયા પોઝિટિવ થયા છે. અને બીજી વસ્તુ, હવે જે રીતે તમારું ક્લોઝિંગ આવ્યું છે, ક્લોઝિંગ કેટલું આવ્યું 24,050, 24,000 કોલ લેટેસ્ટ હતા એની ઉપર આવ્યું છે, રાઈટ. હવે આપણે જોઈએ 24,000 થી 24,100 આ એક રેઝિસ્ટન્સ ઝોન છે. 24,000 થી 24,100 એટલા માટે રેઝિસ્ટન્સ ઝોન છે કારણ કે તમે જો શુક્રવારના દિવસે 24,000 ઉપર આખો દિવસ રહ્યો અને ત્યાં જ તમે જો ક્લોઝિંગ આવી છે એટલે કે એની નજીક, કારણ કે કોલ રાઇડર્સ થોડા હાર માનવા રેડી નથી. એટલા માટે 24,000 થી 24,100 આ જે રેન્જ છે ને એને આપણે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે લઈને ચાલીશું. જો આવતા અઠવાડિયે આ જે હાઈ હતો કેટલો 24,074, જો એ ક્રોસ ઓવર થાય છે, 24,100 નું લેવલ જો ક્રોસ થાય છે તો આવતા અઠવાડિયે પણ બહુ સરસ એક્શન જોવા મળશે અને એ એક્શન 24,425 સુધી લઈ જઈ શકે છે. સો 24,100 ઉપર બીજા 325 પોઈન્ટ અને 24,425 નું લેવલ જો અહીંયાથી ટકે છે તો ઉપર બીજી લેવલ આવશે અને બીજું પછી આપણને પહેલા 24,600 આજુબાજુ મોમેન્ટમ જોવા મળી શકે અને 24,600 ઉપર જો માર્કેટ ટકે છે તો પછી ડાયરેક્ટ આપણને 25,150 તરફની પણ મોમેન્ટમ જોવા મળી શકે છે. સો વ્યૂ હાલ પોઝિટિવ જોવા મળી છે. નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું અને એ છે તમારા માટે 23,800. સો જ્યાં સુધી 23,800 અને 23,700 આ 100 પોઈન્ટની ઝોન છે. 23,800 થી 23,700 જ્યાં સુધી આ 100 પોઈન્ટની ઝોનની નીચે જ્યાં સુધી માર્કેટ ના જાય, ડેલી કેન્ડલ એની નીચે ક્લોઝ ના આપે ત્યાં સુધી આપણે વ્યૂ નેગેટિવ લઈને ચાલીએ. ત્યાં સુધી માર્કેટમાં બાય ઓન ડિપ્સ આપણને જોવા મળી શકે છે. આ જ વસ્તુ વીકલી ચાર્ટ ઉપર સમજીએ. વીકલી ચાર્ટ તમે નજર કરો તો વીકલી ચાર્ટમાં તમને જોવા મળશે કે જે રીતે તમે જો કેન્ડલ અહીંયા મને બસ આ વસ્તુ જોઈતી હતી. આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ, આ સતત લોઅર લો બનતા હતા. આપણે શું પહેલી કન્ડિશન હતી કે હાયર હાઈ બનવું જરૂરી છે, જે હાયર હાઈ તમે બની ગયા, લોઅર લો બનવા જોઈએ એ પણ બની ગયા. અને આપણે હવે લાસ્ટ આપણે વાત કરી હતી શુક્રવારના રોજ કન્ડિશન અને છે 10 વેમાં. આ જ્યારે પણ ઘટાડો આવતો હતો ને છેલ્લા 5-6 અઠવાડિયાથી તમે 10 વેમાં નીચે ક્લોઝ આપતા હતા અને 10 વેમાં તમે ટચ પણ નથી કરતા. અને હવે ફાઇનલી તમે જો 10 વેમાં તમે ક્રોસ ઓવર પણ કરી અને એની ઉપર તમે ક્લોઝિંગ પણ આપ્યું છે એટલે બહુ કોન્ફિડન્સ આપી રહ્યો છે માર્કેટ. એટલા માટે હવે જો આવતા અઠવાડિયે આપણે હાયર હાઈ બનાવીએ છીએ વીકલી ચાર્ટમાં તો પહેલા તો આપણને આ જે વીકલી ચાર્ટમાં જે આ ડેલી ચાર્ટમાં જે ગેપ હતો ને એક ગેપ પૂરો થશે અને એના પછી આ જે ગેપ છે ને તમે જોઈ રહ્યા છો ઉપર વીકલી ચાર્ટમાં એક ગેપ ઉપર આપણને પૂરો થતો જોવા મળી શકે છે. જે આપણે વાત કરીએ એ પ્રમાણે ઉપરની તરફ આપણને 24,600 અને 24,600 બાદ 25,150 તરફની પણ મોમેન્ટમ જોવા મળી શકે. સો ક્લિયર, આઈ રિપીટ અગેન કે જે રીતે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે આપણને હવે બસ અહીંયા હવે આવતા અઠવાડિયે આપણને હાયર હાઈ બનવો જરૂરી છે. જો એ હાયર હાઈ આપણને બને છે હવે તો પછી આપણને પહેલા 24,600 અને 24,600 બાદ આપણને 25,150 તરફની પણ મોમેન્ટમ જોવા મળી શકે. બાકી 23,800 અને 23,700 સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. તો આ આપણે વાત થઈ ગઈ નિફ્ટીની. હવે વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટી પણ તમે જો બહુ સરસ મોમેન્ટમ જોવા મળ્યું છે. બેંક નિફ્ટીમાં તમે જો અહીંયા હવે પહેલા આપણે શું આ જે ગેપ હતો એ ગેપ તમે પૂરો કરી દીધો, સરસ ગેપ અપ ઓપનિંગ થયું. અહીંયા પણ સેમ તમારું જે પ્રોફિટ બુકિંગનું કેન્ડલ હતી એનું ક્રોસ ઓવર તમને જોવા મળ્યું, રાઈટ. એટલે અહીંયા પણ કોન્ફિડન્સ આપે. હવે અહીંયા પણ તમે જો સેન્ટિમેન્ટ બહુ સરસ છે. કેમ? કારણ કે તમે જો અહીંયા પણ હાયર ઉપર તમે ક્લોઝિંગ આપ્યું છે. અહીંયા આપણે જે 55,700 આજે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ હતું. તમે જો 55,700 ઉપર તમે ક્લોઝિંગ આપ્યું જે આવે છે 10 વેમાં, જે વીકલી ચાર્ટમાં ચડે. હવે જો તેજી કન્ટિન્યુટી આપણને થશે તો પહેલા આ ઉપરના તરફના જે ગેપ છે ને પૂરો થશે અને એ ગેપ પહેલા આપણને આવે છે 57,110 અને એના બાદ આપણને જે કોઈ લેવલ આવશે તે આવશે 57,800 નું લેવલ છે. સો આ તરફ માર્કેટ આપણને મોમેન્ટમ કરતું જોવા મળી શકે. બસ હવે 56,000 એની ઉપર એટલીસ્ટ એક દિવસ આપણને કેન્ડલ ક્લોઝ ડેઇલી કેન્ડલમાં થવી જરૂરી છે. જો થાય છે બીજા દિવસે હાયર હાઈ બને છે ડેઇલી કેન્ડલમાં તો આપણને 57,100 અને 57,800 તરફની પણ મોમેન્ટમ જોવા મળી શકે. મીન્સ કે અહીંયાથી પણ બીજા 2,000 પોઈન્ટની મોમેન્ટમ આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. વાત હવે વીકલી ચાર્ટ ઉપર આવો. આ જ વસ્તુ આપણે વીકલી ચાર્ટમાં તમે નજર કરો તો વીકલી ચાર્ટમાં તમને જે રીતે કોન્ફિડન્સ ખાસ કરીને જે બિલ્ડઅપ થયો તમે કેન્ડલ તો જુઓ, જે જબરદસ્ત 4,300 પોઈન્ટની તેજી એક અઠવાડિયામાં તમે જો બહુ જબરદસ્ત રિકવરી તમે જો આવી છે અને કેટલા 8.5% તમે જો અહીંયા રિકવરી આપી છે. અહીંયા પણ 10 વેપાની ઉપર ક્લોઝિંગ સારું છે. બસ અહીંયા જરૂરી છે હાયર હાઈ બનવું. એટલા માટે જે 55,978 છે એટલા માટે મેં પહેલા જ છે પર લખ્યો આવતા અઠવાડિયે જો 56,000 ક્રોસ થાય છે ડેલી કેન્ડલમાં 56,000 ઉપર આપણે એક દિવસ પણ જો ક્લોઝ થઈએ છે ને તો આ જે ગેપ જે છે ને એ ગેપ પૂરો થઈ શકે છે. જે આપણે વાત કરી 57,100 અને 57,800 આ તરફની મોમેન્ટમ આપણને અહીંથી જોવા મળી શકે છે. અને હવે સપોર્ટ તરીકે આપણે સ્ટ્રોંગ 55,500 થી 55,000 આ સપોર્ટ ઝોન જેને આપણે રિસ્પેક્ટ આપીશું. 55,000 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. સો આવતા અઠવાડિયે માની લો કે થોડું પ્રોફિટ બુકિંગ અગર આવે છે, આપણે માની લો કે હાયર હાઈ નથી બનતા તો 55,000 થી આ જે ઝોન છે 54,800 આને આપણે રિસ્પેક્ટ આપીશું.
નીચેની તરફ 1000 પોઈન્ટ આપણે નીચે છે કે જેને એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જોઈશું અને બાકી જો હાયર હાઈ બને છે તો ઉપર બીજા 2000 તરફની આપણને 2000 પોઈન્ટની આપણને મોમેન્ટમ જોવા મળી શકે છે. સો ક્લિયર. સારી વસ્તુ એ છે કે આ અઠવાડિયે આપણે તમે જો તો હાયર હાઈ આપણને બન્યા છે વીકલી બેસિસ. આ સારી વસ્તુ એ છે કે વીકલી બેસિસ તમે 10 mm ઉપર ગયા છો. સારી વસ્તુ એ છે કે 10 mm ઉપર તમે ક્લોઝિંગ આપ્યું છે. બસ જરૂરી છે કે હવે આવતા અઠવાડિયે આ વીકલી કેન્ડલમાં હાયર હાઈ બનવું જરૂરી છે. જો એ બને છે તો મોમેન્ટમ બહુ સરસ જોવા મળે છે. અને આપણે જેમ વાત કરી પ્રમાણે નિફ્ટીમાં આપણને ઉપરની તરફ ખાસ કરીને 24,000 પહેલા 425 આજુબાજુ, 24,600 અને પછી બાદ 25,150 તરફની પણ મોમેન્ટમ જોવા મળી શકે. અને સેમ વે બેંક નિફ્ટીમાં પણ 56,000 લેવલ કે જો અહીંયાથી ક્રોસ થઈને ડેઇલી કેન્ડલમાં ક્લોઝ આપે છે તો ઉપરની તરફ આપણને 57,100 થી લઈને 57,800 સુધીની પણ મોમેન્ટમ આપણને બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. અજય, તો લેવલ સ્પેસિફિક તો જો વાત થઈ ગઈ, બહુ સારા લેવલનું ક્લોઝિંગ આપ્યું છે. એટલે નિફ્ટી આગળ 24,000 ઉપર જ આગળ વધશું અને બેંક નિફ્ટીમાં 56,000 તરફ. તો લેવલ તો સ્પેસિફિક સારું છે. વ્યોમિક માહિતી બદલ ખૂબ ખૂબ આભાર. તો ઓવરઓલ જોઈશું ક્લોઝિંગ સારું છે. સપ્તાહ ઓવરઓલ જો ઇન્ડેક્સ માટે પરફોર્મન્સ સારું રહ્યું છે. આગળના લેવલ આપણે ખાસ કરીને જાણી રહ્યા છે. ક્વિકલી તમને જણાવી દઉં. નીચેની તરફ સપોર્ટની વાત કરીએ 23,700, 800, ઉપરની તરફ 24,100 અને 400 એ ક્રોસ કરે છે. ફર્ધર આગળની પહેલ જોવા મળશે. અને બેંક નિફ્ટી માટે જોઈશું 55,000, 55,500 અને 54,800 જો આ સપોર્ટ છે. અને ઉપરની તરફ જો વાત કરીએ તો ડાયરેક્ટ ત્યાં 57,000 સુધીના પણ સપોર્ટ એટલે છે રેઝિસ્ટન્સ અહીંયા ખાસ કરીને જોવા મળી શકે છે. આ લેવલ ખાસ કરીને નિફ્ટી, બેંક નિફ્ટી અહીંયાથી ફોકસ કરીશું. તો ક્લોઝિંગ સારું છે. હવે આગળ મહત્વના રેઝિસ્ટન્સ છે, જો ત્યાં સુધી માર્કેટ જતું જોવા મળશે. હાયર હાઈ હજી બી બનાવે છે તો એક સારી વસ્તુ આપણને સાપ્તાહિક જોવા મળી શકે છે. તો આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું. બ્રેક બાદ જે આગળ અન્ય મહત્વના જે આ સાપ્તાહિક જે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ જોવા મળતી, કયા ન્યૂઝ હતા એના પર ચર્ચા યથાવત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલા આપણે વાત કરી કે માર્કેટના લેવલ સ્પેસિફિક સમજી લીધો. ક્વિકલી સ્ટોક સ્પેસિફિક જે કે પરફોર્મન્સ કઈ રીતનું ખાસ કરીને જે જોવા મળે છે સ્ટોકમાં નિફ્ટી 50, 500. તો પહેલા નિફ્ટી 50 થી શરૂઆત કરીએ. ગિનસ કઈ રીતના ખાસ કરીને જોવા મળે છે. ગિનસ સ્ક્રીન પર લઈને આવો. ખાસ કરીને જો શ્રીરામ ફાઇનાન્સ, જો NBFC સેક્ટર આ વખતે સારું ચાલી ગયું છે. 15.5% મજબૂતી. જોશે ઇન્ડેક્સ સાથે જે લાર્જ કેપ સ્ટોક છે ત્યાં બી પરફોર્મન્સ જો બેસ્ટ જોવા મળ્યું હતું. અદાણી એન્ટરપ્રાઇઝ 13%, 13.5% મજબૂતી રહ્યો છે. સ્ટોક લાર્જ કેપ સ્ટોક 10% ઉપર સાપ્તાહિક ક્લોઝિંગ આપ્યું છે. TMPV 13% આજુબાજુ. એક્સિસ બેંક 12.5% સાપ્તાહિક ક્લોઝિંગ સાથે બંધ જોવા મળી છે. બજાજ ઓટો આ બી સ્ટોક જો આપણને જોઈશું 12% આજુબાજુ ક્લોઝિંગ. એટલે જોઈશું ટોપ લાર્જ કેપ સ્ટોક છે 5 એ બી જો 10% ઉપરના રિટર્ન સાથે સાપ્તાહિક ક્લોઝ જોવા મળ્યું છે. એટલે બહુ બેસ્ટ સપ્તાહ ખાસ કરીને જો માર્કેટ માટે જોવા મળ્યું હતું. અને ખાસ કરીને જે છે વિરામ ચાલ્યું છે એના લીધે જો રિકવરી માર્કેટમાં ખાસ કરીને જોવા મળી. લૂઝર્સ તરફ જોઈએ તો આ વખતે વિચારવા જેવી વાત છે. 50માંથી માત્ર 6 સ્ટોક હતા જે લૂઝર્સમાં જોવા મળ્યા હતા. તેમાં ખાસ કરીને છે કોલ ઇન્ડિયા, ત્યાં જો 3.5% આજુબાજુ. સનફાર્મા 2% આજુબાજુ. કારણ કે જો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં સનફાર્મા જે 5% ઘટાડો જોવા મળ્યો હતો એના લીધે જો આપણે ટોપ લૂઝરમાં જોવા મળે છે. ઇન્ફોસિસ 0.64% આજુબાજુ. ONGC અને ટેક મહિન્દ્રા જો 5% ઘટાડા સાથે બંધ થયા. જો ઘટાડામાં જો પર્સન્ટેજ ખાસ નથી પણ જો મજબૂતી સાઈડ જો પરફોર્મન્સ આપણને બેસ્ટ ખાસ કરીને જોવા મળ્યું હતું. જો આવો સેમ સિનારિયો નિફ્ટી 500માં બી છે, ત્યાં બી પરફોર્મન્સ વાઇઝ જો 460 સ્ટોક પોઝિટિવ હતા, 40 સ્ટોક નેગેટિવ હતા સપ્તાહ પ્રમાણે. તો બહુ જ બેસ્ટ પરફોર્મન્સ ત્યાં પણ જોવા મળ્યું હતું. તો ઓલા ઇલેક્ટ્રોનિક 44% મજબૂતી ઓવરઓલ જો સ્ટોક પેટાયો હતો એ જ ગતિ ક્યાંય ને ક્યાંય જો રિકવરી પણ ખાસ કરીને જોવા મળી છે. અદાણી ગ્રીન આ બી સ્ટોક જો 27% આજુબાજુ મજબૂતી. એટલે અદાણી ગ્રુપના સ્ટોક જો આપણે નિફ્ટી 50માં જો અદાણી એન્ટરપ્રાઇઝ અને 500માં જો અદાણી ગ્રીન. પછી NIACL અહીંયા બી જો 26% આજુબાજુ સપ્તાહ ક્લોઝિંગ જોવા મળી છે. કોએન્સ અને અદાણી એનર્જી સોલ્યુશન આ બંને સ્ટોક જો 23% મજબૂતી સાથે. એટલે અદાણી સ્ટોક બી છે આ વખતે આ સપ્તાહ જેમાં પરફોર્મન્સ સારું જોવા મળ્યું હતું. અદાણી એન્ટરપ્રાઇઝ બી જો નિફ્ટી 15 ટોપ ગેનરમાં હતો અને બાકી અદાણી ગ્રીન અને અદાણી એનર્જી સોલ્યુશન આ બંને બી સ્ટોક જો સારું પરફોર્મન્સ સાથે સપ્તાહ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. આગળ હવે લૂઝર્સ તરફ જઈએ તો 40 સ્ટોક હતા. એમાં વાત કરીએ તો જૈન રિસોર્સિસ ત્યાં જો આપણને 8% આજુબાજુ. CPCL ચેન્નઈ પેટ્રો સ્ટેન્ડઅલોન રિફાઇનરીમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું જે અંગત એના કારણે તેને લીધે ત્યાં બી 6% આજુબાજુ ઘટાડો જોવા મળે. લેટન્ટ વ્યૂ 5.5%, જી શિપિંગ અને MRPL બંને જો 4% ઘટાડા સાથે સાપ્તાહિક ક્લોઝિંગ જોવા મળ્યું હતું. એટલે અહીંયા બી જો પર્સન્ટેજ વાઇઝ જે નેગેટિવ રિટર્નના આંકડો અહીંયા બી ઓછો છે પણ પોઝિટિવ સાઇડ જો આંકડો આપણને બહુ જ બેસ્ટ જોવા મળ્યો હતો. એટલે ખાસ કરીને જો નિફ્ટી 50, 500 આપણે સ્ટોક સ્પેસિફિક સમજી લીધો. સેક્ટર સ્પેસિફિક વીકલી આવી જાય તો સેક્ટરમાં જો શું પરફોર્મન્સ અહીંયા બી આંકડો જો સારો બેસ્ટ જોવા મળ્યો હતો. કારણ કે સેક્ટરમાં બી જો
મોસ્ટ ઓફ જેટલા સેક્ટર છે 20 થી 22 સેક્ટર આપણને જો બધા સેક્ટર ગ્રીન નિશાનમાં જ ખાસ કરીને જોવા મળ્યા હતા. તો સેક્ટર સ્પેસિફિક જોઈએ તો તમારી સ્ક્રીન પર ડેટા દેખાય છે. ઓવરઓલ જોઈશું તો નિફ્ટી પહેલા તો વાત કરીએ રિયલ્ટી 13.5%, નિફ્ટી ઓટો અહીંયા જો 10.5% આજુબાજુ, કન્ઝ્યુમર ડ્યુરેબલ 10%, ઇન્ડિયા ડિફેન્સ ફિનાન્સ નિફ્ટી 9%. એટલે જો સેક્ટરમાં બી આંકડો જો આપણને ડબલ ડિજિટ ખાસ કરીને જોવા મળે. તો પીએસયુ પ્રાઇવેટ બેંક જો 8.5%ના આપણને પોઝિટિવ સાથે બંધ થયા છે. મેટલ, કન્ઝમ્પશન, સર્વિસીસ આ બધા સેક્ટર જો આપણને 8% મજબૂતી સાથે જોવા મળે છે. એનર્જી પેક્ટ, મીડિયા, એફએમસીજી 4.5% આજુબાજુ આપણે સાપ્તાહિક ક્લોઝિંગ જોવા મળ્યું. આઈટી બી નાના કરતા સાપ્તાહિક ક્લોઝિંગ જોવો તો 2% આજુબાજુ પોઝિટિવનેસ સાથે જ બંધ થયું છે. અને હેલ્થકેર, ફાર્મા બંને 1.5% મજબૂતી. એટલે જોઈશું ઓછામાં જોઈશું આઈટી, હેલ્થકેર અને ફાર્મા જે નિયર બાય 2% છે. બાકી બીજા બધા સેક્ટર જો તો 4 થી લઈને 10%. અને રિયાલિટી પેક્ટ જે આ સપ્તાહનો ખાસ કરીને હીરો જોવા મળ્યો હતો, ખાસ કરીને આગળ કારણ સમજીશું, પણ અહીંયા જો 13%નું સાપ્તાહિક ક્લોઝિંગ અહીંયા જો રિયાલિટી પેક્ટ ખાસ કરીને જોવા મળ્યું હતું. એટલે શું રિયાલિટી શેરોમાં ખાસ કરીને સારી તેજી જોવા મળી હતી. હવે એના વિશે વાત કરી કે તેજીના કારણો શું હતા રિયાલિટી પેક્ટમાં. તો ખાસ કરીને જો રિયાલિટી પેક્ટમાં શા માટે તેજી જોવા મળી. રિયાલિટી શેરોમાં આ સપ્તાહ જો સૌથી બેસ્ટ ખરીદારી ખાસ કરીને અહીંયા જોવા મળી. ઇન્ડેક્સ જો આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જો બીજો અને આ વર્ષ સપ્તાહ પ્રમાણે જો તો સારું પરફોર્મન્સ સપ્તાહ પ્રમાણે જો 13% ચાલી ગયો છે. રિયાલિટી ઇન્ડેક્સ 52 ખાઈથી જો અત્યારે તો બીજો 27% આજુબાજુ ડાઉન છે. પણ નવા પ્રોજેક્ટ્સ જે લોન્ચ થવાના હતો Q3 કરતાં Q4 એમનું સારું જોવા મળ્યું. એના લીધે જો બધી કંપનીના Q4 અપડેટ પોઝિટિવ સાઇડ જોવા મળ્યા. અને ખાસ કરીને જે એમની જે લિસ્ટેડ પ્રોપર્ટી ડેવલપર્સ છે જે Q4માં 10 થી 15% સેલ્સ ગ્રોથનું અનુમાન હતું એ સારું જોવા મળ્યું. એટલે જો બધા જ લોધા ડેવલપર્સ, ગોદરેજ પ્રોપર્ટી, પ્રેસ્ટીજ પ્રીસેલ્સ બી જો 14% આજુબાજુ જે અનુમાનથી ઉપર જોવા મળ્યું. અને બુકિંગ વેલ્યુ બી જો આપણને અનુમાનથી વધારે ખાસ કરીને જોવા મળી. એટલે જો રિયાલિટી પેક્ટ પરફોર્મન્સ વાઇઝ બહુ બેસ્ટ અહીંયા જોવા મળ્યું હતું. હવે આપણે ક્વિકલી ઇમેજ લઈને આવો તો જે પરફોર્મન્સ વાઇઝ આ સપ્તાહ જોવા મળ્યું હતું. રિયાલિટી સ્ટોક ખાસ કરીને જે ઇમેજ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો જે લાર્જ કેપ સ્ટોક લોધા આ વીક જ જો 19% એટલે જો ડબલ ડિજિટમાં ઓવરઓલ ચાલી ગયો છે. DLF 9%, પ્રેસ્ટીજ એસ્ટેટ 15% આજુબાજુ, ગોદરેજ પ્રોપર્ટી અને શોભા બંને જો 14% આજુબાજુ આપણને આ મહિને એટલે જોઈશું આ સપ્તાહ એટલે જો આ એક સપ્તાહમાં જો રિયાલિટી પેક્ટ ડબલ ડિજિટના રિટર્ન આપી રહ્યા છે. સેકન્ડ ઇમેજ લઈને આવો તો ત્યાં બી જોઈશું મિડ કેપ રિયાલિટી સ્ટોક છે. એમાં જો ઓબેરોય રિયાલિટી 12% આજુબાજુ પ્રોફિટ ત્યાં જોઈ લે ચાલી ગયું છે. ફિનિક્સ મિલ્સ, આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ જો 21% આ સ્ટોક જો સૌથી સારું પરફોર્મન્સ આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ અને પછી લોધા ડેવલપર્સ, કારણ કે જો 21% અને લોધા ડેવલપર્સ 19%. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, અનંતરાજ અહીંયા બી જો 6 થી લઈને 7-8%નું સાપ્તાહિક આપણને જો પરફોર્મન્સ એટલે રિયાલિટી પેકનું પરફોર્મન્સ જો આ સપ્તાહ બહુ જ બેસ્ટ ખાસ કરીને સારું જોવા મળ્યું હતું. એટલે રિયાલિટી પેક જે પ્રમાણે પીટાયા હતા, Q4ના લોન્ચીસ સારા રહ્યા, Q4ના અપડેટ સારા રહ્યા, પ્રીસેલ્સ પરફોર્મન્સ સારું રહ્યું, એના બેઝ પર જો આ વીક આપણને ડબલ ડિજિટ રિટર્ન સ્ટોકે બી આપ્યા છે. અને સેક્ટરની બી વાત કરીએ તો 13%ના ડબલ ડિજિટ રિટર્ન સાથે ખાસ કરીને ક્લોઝિંગ જોવા મળ્યું. સેમ આ સિનારીઓ ઓટો સ્ટોકમાં બી જોવા મળ્યો છે, કારણ કે ઓટો સ્ટોક બી જો વોરના સિનારીઓ પછી ખાસા પીટાયા હતા. તો ઓટોની બી કોઈ ઇમેજ લઈને આવો સ્ક્રીન પર તો ઓટોમાં બી જો ખાસ કરીને જોશે અહીંયા બી સિનારીઓ સારો છે. જે લાર્જ કેપ ઓટો સ્ટોક છે ત્યાં આપણને જો આંકડો દેખાય છે વોર પછીનો મહિનો અને એપ્રિલ મહિનો ટીલ ડેટ. તો વોર પછીનો મહિનો આપણે જોઈશું તો મહિન્દ્રા 13% સ્ટોક છે પીટાયો હતો. અને એપ્રિલ ટીલ ડેટ સુધી જો સ્ટોકમાં 10%ની રિકવરી ખાસ કરીને જોવા મળી. TMPV ટાટા મોટર પેસેન્જર વ્હીકલ JLR બિઝનેસ ઇમ્પેક્ટ જોવા મળ્યો, 23% સ્ટોક પીટાયો હતો. અને આ આપણે જો સપ્તાહ એટલે એપ્રિલ મંથ ટીલ ડેટ જે 10 તારીખ સુધી આપણે જોઈશું ઓવરઓલ છે ત્યાં બી જો 15% આજુબાજુ પરફોર્મન્સ જોવા મળી. આઈસર મોટર આપણને જો નેગેટિવ 18%, પણ રિકવરી બી જો 12% આજુબાજુ એપ્રિલ મંથ ટીલ ડેટ સુધી વાત કરીએ. બજાજ ઓટો, મારુતિ એ બી જો 12 થી 17% પીટાયા હતા, રિકવરી જો 11%ની રિકવરી આ બંને સ્ટોકમાં જોવા મળી. આગળ બીજી ઇમેજ લઈને આવો, જે ટુ વ્હીલર સ્ટોક ને ઓટો એન્સેલરી સ્ટોક છે ત્યાં આપણે જોઈએ તો હીરો મોટોકોર્પ માર્ચ મહિનામાં જો ઓવરઓલ 11% આજુબાજુ સ્ટોક પીટાયો હતો અને રિકવરી જો 8% આજુબાજુ ખાસ કરીને જોવા મળતી. અશોક લેલેન્ડ 27% આજુબાજુ, ભારત ફોર્જ, મધરસન, યુનિમિન્ડા જો ડબલ ડિજિટમાં પીટાયા હતા, પણ રિકવરી બી જો ખાસ કરીને ડબલ ડિજિટમાં જોવા મળી છે. એટલે જે ક્રૂડને લઈને ચર્ચા હતી, ગેસને સપ્લાયની અટકળો હતી, રો મટીરિયલની જે પ્રાઇસ વધી રહી હતી, ઓટો સ્ટોકની સીધી ઇમ્પેક્ટ જોવા મળતી. પણ જ્યારે સેન્ટિમેન્ટ સુધરે ત્યારે જો રિકવરીના આંકડા જો એ બી આપણને શાર્પ રિકવરી. એટલે જો રિયલ્ટી પહેલા વધ્યો ને એના પછી જે સેકન્ડ ઇન્ડેક્સ છે જેણે સૌથી સારું પરફોર્મન્સ આપ્યું છે, જે ઓટો ઇન્ડેક્સ 10.5% ઇન્ડેક્સ ચાલે છે ને. એટલે જો તમે એપ્રિલ મંથમાં ઓટોના જે ખાસ કરીને જે નંબર જોઈ રહ્યા છો અત્યાર સુધી કઈ રીતનું પરફોર્મન્સ જોવા મળ્યું એ બી જો આપણને સારું જોવા મળ્યું હતું. હવે ક્વિકલી જાણી લે કે નેક્સ્ટ વીક જે રિઝલ્ટ આવવાના છે, નેક્સ્ટ વીક રિઝલ્ટ ઉપર આપણે ફોકસ કરીએ, કારણ કે હવે Q4 અપડેટ રિઝલ્ટની સિઝન ચાલુ થઈ ગઈ છે. તો અહીંયા બી ખાસ કરીને જોવાના છે. તો 13 એપ્રિલ 2024 ICICI પ્રુડેન્શિયલ AMC અને સ્વરાજ એન્જિનિયર આ બંનેના
ક્વાર્ટરના પરિણામ આવવાનું છે ક્વાર્ટર 4 14 એપ્રિલે જોઈએ તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ, આઈસીઆઈસીઆઈ એએમસીનું 23 તારીખે, તો પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સનું આપણને જોઈશું 14 એપ્રિલ અહીંયા આવશે. 15 એપ્રિલે વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, એચડીબી ફાઇનાન્શિયલ અને એલેકોન એન્જિનિયરિંગ આ પરફોર્મન્સ આના બી ક્વાર્ટર 4 પરિણામ પર ખાસ કરીને નજર રહેશે. 16 એપ્રિલે વાત કરીએ તો વિપ્રો, એચડીએફસી લાઈફ, ક્રિસિલ, એન્જલ વન અને એચડીએફસી એએમસી. તો 16 એપ્રિલે બી જો ખાસ કરીને જોઈશું મોટા દિગ્ગજ કંપનીના પરિણામ છે એ બી ખાસ કરીને અહીંયાથી ફોકસ કરવાનું રહેશે. અને 18 એપ્રિલની વાત કરીએ તો અહીંયા બીજો એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક એટલે ટોપની બે દિગ્ગજ બેંકના પરિણામ આપણને નેક્સ્ટ સપ્તાહ જોવા મળ્યા છે 18 એપ્રિલે. તો આ બધા જ રિઝલ્ટ છે જે નેક્સ્ટ વીક હવે ક્વાર્ટર સિઝન ચાલુ થઈ ગઈ છે, તો આ બધા રિઝલ્ટ ઉપર ખાસ કરીને અહીંયાથી ફોકસ કરવાનું રહેશે. તો આ બધા રિઝલ્ટ અહીંયાથી ખાસ કરીને ફોકસ કરીશું. પણ નેક્સ્ટ દર વખતે હવે આપણી માટે જે સ્ક્રીન પર છે જો 13 થી લઈને 18 તારીખ સુધી આપણે આ બધા જે રિઝલ્ટ છે ખાસ કરીને અમુક જો ખાસ મોટી કંપની છે, દિગ્ગજ બેંકોના પરિણામ છે અને અમુક કેપિટલ માર્કેટ રિલેટેડ થીમ ખાસ કરીને નેક્સ્ટ સપ્તાહ જો ક્વાર્ટરલી સિઝન ચાલુ થઈ ગઈ છે ખાસ તો આપણને અહીંયાથી ઉથલપાથલ અહીંયા પણ જોવા મળશે. ઇન્ડેક્સમાં બી જો કાં તો સ્ટોક સ્પેસિફિક. હવે વાત કરીએ નેક્સ્ટ જે 3 બ્રેકઆઉટ સ્ટોક આપણે ખાસ કરીને તમારા માટે જે લઈને આવીએ છીએ એના ઉપર વાત કરીએ તો જે લાસ્ટ સપ્તાહ બીજો આપણે 3 બ્રેકઆઉટ સ્ટોક આપે તો સારું પરફોર્મન્સ આપણને એ સ્ટોકમાં જોવા મળ્યું હતું. તો નવા 3 બ્રેકઆઉટ સ્ટોક તરફ આગળ વધીએ તો આ વખતે લઈને આવ્યા છે આપણે 3 બ્રેકઆઉટ સ્ટોકમાં. પહેલા વાત કરીએ એબીબી ઇન્ડિયા. પરફોર્મન્સ વાઇઝ જો બેસ્ટ પરફોર્મન્સ ચાર્ટ તમે પહેલા નજર કરો, પહેલા હું ચાર્ટ પર તમને સમજાવી દઉં. એબીબી ઇન્ડિયા ચાર્ટ તમને જે દેખાય છે હું તમારા માટે જો વીકલી ચાર્ટ ખાસ કરીને લાવ્યો છું. વીકલી ચાર્ટમાં જો 3 કેન્ડલ પહેલા જે એક ઓવર જે મોટી બાર બની હતી ગ્રીન એની અંદર જો 3 કેન્ડલ સમાપ્ત થઈ એટલે ઇનસાઇડ બાર બની હતી એનું ફાઇનલી આ સપ્તાહ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આ સપ્તાહ ઓવરઓલ સ્ટોક જો તો આપણને જોઈશું 8 થી 9% જ સ્ટોક ચાલી ગયો છે અને એના મહત્વ એક જોઈશું રાઉન્ડ બોટમ બ્રેકઆઉટ અને જે મેં લાઇન ડ્રો કરી છે લાઇન જોઈશું 6860 એટલે બ્રેકઆઉટની ઓર્ડર જ ક્લોઝિંગ આપ્યું છે અને ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ તો ફાઇનલી મળી જ ગયું છે. તો નેક્સ્ટ સપ્તાહ જો ફરીથી જ આ તેજીની મોમેન્ટમ સાથે કન્ટિન્યુ જોવા મળશે તો બ્રેકઆઉટ નેક્સ્ટ ટાર્ગેટ આપણે લોંગ ટર્મ માને 7000 આપણને અને 7500 સુધીના ટાર્ગેટ પણ એબીબી ઇન્ડિયા એટલે સ્ટ્રક્ચર પોઝિટિવ છે, ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ છે અને જોઈશું જે બ્રેકઆઉટ આગળ સ્ટોક ક્યાં ને ક્યાં આવીને ફૂલ વોલ્યુમ બોડી જે કેન્ડલ બી જોઈએ તો વીકલી છે સપ્તાહ કેન્ડલ છે, ફૂલ બોડી કેન્ડલ ખાસ કરીને જોવા મળે છે. પરફોર્મન્સ વાઇઝ એબીબી ઇન્ડિયા સપ્તાહ પ્રમાણે બહુ જ બેસ્ટ જોવા મળ્યું હતું. નેક્સ્ટ વીક ફોકસ કરીશું, પરફોર્મન્સ અહીંયા જોવા મળી શકે છે. નેક્સ્ટ સ્ટોકની વાત કરીએ તો કમિન્સ ઇન્ડિયા. અહીંયા બી જો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં કમિન્સ ઇન્ડિયા નવા 50 હાઈ બને અને સ્ટોક જો ડેલી ચાર્ટમાં રાઉન્ડ બોટમ બ્રેકઆઉટ લાસ્ટ ટ્રેડિંગ સેશનની કેન્ડલ જો ફૂલ બોડી કેન્ડલ 4.5% મજબૂતી સાથે ક્લોઝિંગ જોવા મળ્યું અને 5140ના નવા 52 હાઈ સ્ટોકે બનાવ્યા. એટલે આ બી જો ડેટા સેન્ટર રિલેટેડ થીમ છે. પરફોર્મન્સ અહીંયા બી જો કન્ટિન્યુ જોવા મળ્યું છે અને આ સ્ટોક એવો છે કે માર્કેટ પીટાયું પણ કરેક્શન આ સ્ટોકમાં જો બહુ રેર સિંગલ ડિજિટમાં જોવા મળ્યું એટલે બહુ સારું છે અને રિકવરી આવી તો શાર્પ રિકવરી નવ 52 ખાઈ આપણને જોઈશું કમિન્સ ઇન્ડિયામાં ખાસ કરીને જોવા મળે છે. તો આ બી સ્ટોક છે હજી બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી જોવા મળે છે. નવ 52 આવી છે, સારું રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ જોવા મળે છે. તો નેક્સ્ટ વીક હજી બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી જોવા મળશે. તો કમિન્સ ઇન્ડિયા અહીંયા બી ફોકસ કરીશું તો સારા એવા લેવલ નેક્સ્ટ વીક અહીંયા બી પરફોર્મન્સ જોવા મળી શકે છે. લાસ્ટ સ્ટોક વાત કરીએ તો અહીંયા બી જો વારી એનર્જીસ. આ બી સ્ટોક જો વારી એનર્જીસ અહીંયા બી જો મોમેન્ટમ અને જે વીકલી સ્ટ્રક્ચર છે ખાસ કરીને અહીંયા બી જો સારું આપણને જોવા મળી છે. ઓર જો પહેલા તો ડબલ્યુ પેટર્ન છે અને એના પછી જો ઓવરઓલ જે હડલ બની રહ્યું હતું જો 3220 આજુબાજુ લેવલ ફાઇનલી વીકલીનું ક્લોઝિંગ 3200 જે મેં લાઇન ડ્રો કરી છે મલ્ટિપલ ટાઈમ જો તમે નવેમ્બરમાં જો 2025 પછી 2026માં જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મલ્ટિપલ ટાઈમ ત્યાંથી જો તમે વીકલી ચાર્ટમાં છે ત્યાંથી રિજેક્શન લીધા અને ફાઇનલી આ સપ્તાહ 3200નું લેવલ આજુબાજુ ક્લોઝિંગ જોવા મળ્યું. એ વારી એનર્જીસ રિન્યુએબલ એનર્જી પેક્ટ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે અને હજી બી જો સારા એવું બ્રેકઆઉટ સ્ટોકે આપી છે તો અહીંયા બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી જોવા મળશે. તો નેક્સ્ટ પાઇલ જોઈએ તો 3400 સુધીની પણ પાઇલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, સારી કેન્ડલ બની છે. અહીંયા બી જો ફૂલ બોડી કેન્ડલ એમ 3 સ્ટોક જો મેઇન કોમન વસ્તુ છે ફૂલ બોડી કેન્ડલ અને સારા વોલ્યુમ સાથે આ સપ્તાહ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. તો વારી એનર્જીસ આ બી સ્ટોક છે, પરફોર્મન્સ બેઝ સારું છે, સારા એવા લેવલ ઉપર સ્ટોક આવીને ઉભો છે, બ્રેકઆઉટ સ્ટોક આપી દીધું છે એટલે એક સારી વસ્તુ છે. નેક્સ્ટ સપ્તાહ આ સ્ટોકને અહીંયાથી ખાસ કરીને ફોકસ કરીશું તો વારી એનર્જીસ અહીંયા બી આ 3 સ્ટોક અહીંયાથી ફોકસ કરવાના રહેશે. તો 3 વીકલી બ્રેકઆઉટ સ્ટોકની વાત થઈ ગઈ. એમાં વાત કરીએ એબીબી ઇન્ડિયા સ્ટ્રક્ચર અહીંયા બી પોઝિટિવ છે. કમિન્સ ઇન્ડિયા નવા 52 હાઈ બને આપણે રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ છે અને લાસ્ટ વાત કરીએ વારી એનર્જીસ અહીંયા બી જો 3માં સારું પરફોર્મન્સ જોવા મળે છે. નેક્સ્ટ ફોલોઅપ તેજી માટે આ 3 સ્ટોક છે ખાસ કરીને ફોકસ કરશું કારણ કે અહીંયા બી મોમેન્ટમ હજી બી કન્ટિન્યુઅસ જોવા મળી શકે. દોરેલ સમજી લીધું 3 વીકલી બ્રેકઆઉટ સ્ટોક. ત્યાં સુધીમાં ઘણું બધું સમજ્યા. નિફ્ટી બેંક નિફ્ટી લેવલ સમજ્યા, ગેનર લૂઝર સમજ્યા. સપ્તાહ જો રિયલ્ટી પેક્ટ અને ઓટો સ્ટોકનું ખાસ કરીને જોવા મળ્યું હતું તે બંનેના કારણ સમજી લીધા અને 3 વીકલી બ્રેકઆઉટ સ્ટોક. તો આ બધું જ છે ખાસ કરીને ફોકસ કરીશું. આ સપ્તાહ ઉથલપાથલ ક્લોઝિંગ સારું જોવા મળ્યું હતું અને નેક્સ્ટ સપ્તાહ જોઈશું
આપણે ડાયરેક્ટ ઓપન થઈશું વીકલી એક્સપાયરી નિફ્ટીના સોમવારે, એટલે ખાસ કરીને માર્કેટનું અહીંયાથી જોવાનું રહેશે. હાલ સમય થઈ ગયો છે રજા લેવાનો. મને અજય ચાવડાને આપશો રજા. આગળના તમામ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.